જ્યારે તે સમાજની મહિલાઓ શિક્ષિત, જાગૃત અને સશક્ત બને. આ વિચારને સાકાર કરવા માટે ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત શ્રી એમડી મહેતા ટ્રસ્ટ સંચાલિત એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના વુમન સાયન્સ ક્લબ દ્વારા અનેક સુંદર અને પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ અવસરે હું પુડેચા શિલ્પાબેન સુરેશભાઈ આપ સર્વ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આજે આપણે અહીં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એકત્ર થયા છીએ. મહિલા દિવસ માત્ર ઉજવણીના દિવસ નથી, પરંતુ મહિલાઓની શક્તિ, સંઘર્ષ અને સફળતા અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને માન આપવાનો દિવસ છે. મને ખૂબ આનંદ થાય છે કે એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના વુમન સાયન્સ ક્લબ દ્વારા અમને આખા વર્ષ દરમિયાન અનેક ઉપયોગી અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓમાં જોડાવાનો અવસર મળ્યો. આમાં અલગ અલગ બધી પ્રવૃત્તિઓમાં કરાવવામાં આવી છે. આ પ્રવૃત્તિઓમાં અમને ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો વ્યાપ ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા મળ્યું. મોબાઈલમાં વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ, પીડીએફ બનાવવી, માહિતી શોધવી, વિડીયો બનાવવો, આવી રીતના તેનું માર્ગદર્શન મળ્યું. સાથે સાથે ડિજિટલ વેલબિંગ વિશે પણ સમજ આપવામાં આવી. ડિજિટલ વેલબિંગ એટલે શું? તો કે આપણે જ્યારે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે રીલ જોઈતા હોય ને, બરાબર, કે જોતા જ રહી ટાઈમ બધો વયો જાય. અને ડિજિટલ વેલબિંગમાં એક મોબાઈલમાં એવી રીતના સેટિંગ આવે છે કે આ એપ્લિકેશન છે કે યાર હું 6 વાગે જાઉં છું તો મારે 6:30 બંધ થઈ જવું જોઈએ. તો આપણે જોતા હોય તો 6:30 ઓટોમેટિક બંધ જ થઈ જશે. એટલે આપણે ખબર પડી જાય કે હવે આપણે જોવાનું નથી. એટલે એ મને બહુ સારું લાગ્યું. પછી ઉપરાંત અમને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી મળી. એક સર હતા, ત્યાં બધું આયોજન ને એ બધું શીખવેલું કે બચત, ખર્ચ, યોગ્ય આયોજન, આર્થિક જાગૃતિ વિશે સમજ આપવામાં આવી. અને ઉપરાંત આરોગ્ય અને વૈજ્ઞાનિક જાગૃતિ અંગે પણ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં પીવાના પાણીની ગુણવત્તા વિશે, પાણીમાં TDS અને pH નું માપન, તે ખાસ સરસ સમજૂતી આપવામાં આવી. આ વુમન સાયન્સ ક્લબ માત્ર જ્ઞાન આપતું નથી, પણ મહિલાઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, જાગૃતિ અને આત્મવિશ્વાસ વિકસાવવાનો એક સુંદર પ્રયત્ન છે. વિજ્ઞાનનો સાચો અર્થ માત્ર પ્રયોગશાળામાં નથી, પરંતુ આપણા દૈનિક જીવનમાં વૈજ્ઞાનિક રીતે વિચારવાની ક્ષમતા વિકસાવવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ વધુ જાગૃત, આત્મનિર્ભર અને સશક્ત બની શકે છે. અંતમાં